આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ એકદમ સરસ એવી હેલ્ધી વઘારેલી ખીચડી. તો તેના માટે મેં ચોખા સાથે તુવેરની દાળ લીધી છે. 2 કપ ચોખા સાથે 1 કપ તુવેરની દાળ અને થોડીક એવી મિક્સ દાળ આવે છે ને એ મેં લીધી છે. એટલે એકદમ હેલ્ધી વર્ઝનમાં આપણે આ ખીચડી બનીને રેડી થશે. હવે સરસ આપણે દાળ ચોખાને સરસ 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. સરસ રીતે વોશ કરી લેવાની છે. હવે સબ્જી મેં ગાજર, બટાકો, ટામેટું, તુવેરના દાણા, આદું અને મરચાં લીધા છે. સાથે મેં ડુંગળી પણ કટ કરી લીધી છે અને લસણ તમારે આખું નાખવું હોય તો આખું પણ તમે એડ કરી શકો છો. હવે આપણે કુકર લઈશું. કુકરમાં ઘી આપણે મૂકીશું. તમે ઓઇલ એકલું પણ મૂકી શકો છો. સાથે હું થોડું ઓઇલ પણ મૂકીશ. તો ઘી અને તેલ બંને મિક્સ કરીશું. એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે ખીચડીમાં. સાથે રઈ એડ કરીશું. સાથે થોડું એવું જીરું, મેથીના દાણાથી ખીચડીનો ટેસ્ટ છે ને બહુ જ ફાઇન આવશે. હવે બધી સબ્જી જે આપણે કટ કરેલી છે ને એ એડ કરી દેવાની. તમારે જે પણ સબ્જી પસંદ હોય ને એ બધી સબ્જી તમે એડ કરી શકો છો. તો મારી સાથે અત્યારે આટલી સબ્જી અવેલેબલ હતી તો હું આટલી એડ કરીશ. બધું સરસ આપણે સબ્જી સાંતળવાની છે અને 2-3 મિનિટ સુધી. તો એનો ટેસ્ટ છે ને એકદમ અલગ જ આવે છે. 2 મિનિટ સુધી આપણે એને સાંતળીશું. હવે મસાલા કરી દઈશું. જે રેગ્યુલર મસાલા આવે છે, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સાથે મીઠું પણ એડ કરી દઈશું. આપણી એકદમ હેલ્ધી ખીચડી બનીને રેડી થશે અને એકદમ ગુજરાતી સ્ટાઇલ. તો ખીચડી બધા બનાવતા હોય છે પણ અલગ અલગ રીતથી બનાવતા હોય છે. હું આ રીતે બનાવું છું એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી. અને આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તમે આ રીતે શાકભાજી સોતે કરી અને પછી દાળ ચોખા એડ કરશો ને એ ખીચડીનો ટેસ્ટ જ અલગ આવે છે. હવે એકદમ સરસ એવો રીચ લુક આપવા માટે આપણે આખા મસાલા એટલે કે ખડા મસાલા કે છે ને એ એડ કરવાના. તજ, લવિંગ, બાદિયા અને તમાલપત્ર એ એડ કરી અને પછી દાળ ચોખા આપણે એડ કરી દેવાના પાણી સાથે જ, જે વોશ કરેલા છે. જરૂર પ્રમાણે તમારે પાણી ઓછું વધતું એડ કરવાનું રહેશે, કારણ કે ઘણાના દાળ ચોખા વધારે પાણી એબ્ઝોર્વ કરે છે, ઘણાના દાળ ચોખા ઓછું પાણી એબ્ઝોર્વ કરે છે. એટલે એ પ્રમાણે તમારે પાણી ઓછું વધતું એડ કરી દેવાનું છે. તો અત્યારથી તમે જોઈ શકો છો આપણું સરસ એવું ઘી તેલ એડ કર્યું છે ને એટલે એનું આમ મસ્ત ઉપર લાગે છે કેટલું ફાઇન, અને ખાવામાં તો બિલકુલ ટેસ્ટી લાગે છે. તો આ રીતે પણ આપણે 1 મિનિટ સુધી રહેવા દેવાનું. થોડું તમને એવું લાગે કે ઘી તેલ ઉપર આવે પછી આપણે કુકર બંધ કરવાનું. હવે એકદમ સરસ એવું ટેસ્ટ આપવા માટે અથાણાનો મસાલો એટલે કે આચાર મસાલો એડ કર્યો. સાથે ધાણા એડ કરી દેવાના છે અને બધું સરસ મિક્સ કરી દેવાનું. તો મીઠું તમે પહેલાં થોડું ભાગનું એડ કરવું હોય તો અત્યારે આ સ્ટેજ પર મીઠું તમારે એડ કરી દેવાનું દાળ ચોખાના ભાગનું. તો સરસ એવું ઘી તેલ ઉપર આવી ગયું છે. 3 થી 4 વિસલ મારી દઈશું અને કુકરને ઠંડુ થવા દેવાનું છે. તો 3 થી 4 વિસલ થઈ ગઈ છે. કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખીચડી આપણી કેટલી સરસ લાગે છે, એકદમ છૂટી અને સરસ. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો. મેં તમને કીધું એ પ્રમાણે તમે શાકભાજી સોતે કરીને દાળ ચોખા એડ કરશો ને એનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. સર્વ કરીશું. લાગે છે ને લુક્સમાં ફાઇન, ખાવામાં એટલી ટેસ્ટી. સાથે ઉપર થોડુંક અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું. તો રેડી છે આપણી એકદમ હેલ્ધી એવી વઘારેલી ખીચડી ગુજરાતી સ્ટાઇલ. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો મારી દરેક રેસિપી ઇઝીમાંથી ઇઝી રેસિપી હોય છે. તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.